નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો રાતોરાત મોટો સંદેશ આપવામાં આવી ગયો છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર તૂટેલા રસ્તાઓ લોકો તેનાથી ત્રાહિમામ અત્યારે પોકારી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રીએ બિસ્માર રસ્તાઓ મામલે અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યા છે। જ્યારે મિત્રો જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે મિત્રો કાર્યવાહીનો હુકમ પણ કરવામાં આવી ગયો છે। જ્યારે ગુજરાતમાં વરસાદ બાદ મેગા સિટીથી લઈને ગામડા સુધીના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે, જેમાં મિત્રો લોકો સરકાર સામે રોષ અત્યારે ભભૂકી ઉઠ્યો છે અને લોકો કહી રહ્યા છે કે મિત્રો રસ્તાઓ સુધારો, કેમ કે મિત્રો અત્યારે રસ્તાઓ ઉપર ભારે વાહનોને લઈને હાલાકી અત્યારે જોવા મળી રહી છે। ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, ઠેર ઠેર અત્યારે પાણી ભરાયા છે। તેથી અત્યારે સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે આ ખાડાઓ સારી રીતે મિત્રો વ્યવસ્થિત કરવામાં આવે અને લોકો તેનાથી અત્યારે ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ખાસ કરીને મિત્રો 25,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવા કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકારના ખેડૂતોને મહત્તમ મિત્રો 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં મિત્રો 33%થી 60%નું નુકસાન વળતર આપવામાં આવે છે। કુદરતી આફતોના કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર પણ આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો 4 હેક્ટર માટે મિત્રો 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે। એટલે કે મિત્રો ખાસ કરીને અવારનવાર પૂરની સ્થિતિઓ સર્જાતી હોય છે, જેના લીધે મિત્રો પાકને ભારે એવું નુકસાન જોવા મળતું હોય છે। હમણાં જ મિત્રો વીતેલી ઘટનાની વાત કરીએ તો પંજાબમાં અને ખાસ કરીને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મિત્રો પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તેવામાં મિત્રો અનેક કિસ્સામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ઘરો ડૂબ્યા હતા અને ખાસ કરીને ખેતરોમાં મિત્રો તહસ નહસ મચી ગયું હતું। તો તેવા કિસ્સામાં મિત્રો આ યોજના ખાસ કરીને કામ કરે છે, જેનું નામ છે મિત્રો કિસાન સહાય યોજના, જેમાં મિત્રો હેક્ટર દીઠ મિત્રો 20,000નું વળતર આપવામાં આવે છે અને 25,000નું વધુમાં વધુ વળતર 60% લેખે આપવામાં આવે છે। તો જે પણ મિત્રો આમાં અરજી કરી છે, ખાસ કરીને પાક નુકસાન થયું હોય, પાક ધોવાણ થયું હોય તેવા કિસ્સામાં મિત્રો આ સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની વિદાય પહેલા ભયંકર વાવાઝોડું ગુજરાત ઉપરથી મિત્રો પસાર થઈ શકે છે, કેમ કે મિત્રો નવરાત્રી ઉપર એટલે કે નવરાત્રીના શરૂઆતથી જ મિત્રો ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો વિશ્વ હવામાન સંગઠનના અંદાજ મુજબ મિત્રો ડિસેમ્બર સુધી લાલીનોની સક્રિયના સ્થિતિના કારણે મિત્રો ઓક્ટોબર મહિનામાં બંગાળના ખાડીમાં ભયંકર વાવાઝોડા આવવાનું જોખમ મિત્રો વધી ગયું છે। લાલીનાના મિત્રો પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ચક્રવાતોની શક્તિ અને આવૃત્તિ વધારે છે, જેના અવશેષો બંગાળની ખાડીમાં પ્રવેશે છે। આ સ્થિતિમાં મિત્રો ભારતમાં પૂર્વ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને વિનાશકારી વાવાઝોડા આવી શકે છે। એટલે કે મિત્રો ટૂંક જ સમયમાં જો નવરાત્રી ઉપર પર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે, ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં જે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું બનવાનું છે ડિસેમ્બર મહિનામાં મિત્રો, એટલે કે ચોમાસાની વિદાય પણ થઈ જશે। પરંતુ તેના બાદ મિત્રો આ વાવાઝોડું જો ગુજરાત ઉપરથી ખાસ કરીને ભારતમાંથી પસાર થાય છે તો ગુજરાત ઉપર ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું વરસાદ લાવશે અને ભારે નુકસાન પહોંચાડી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોકલવામાં આવશે જેલમાં। ખાસ બધા મિત્રો જોઈ લેજો, કેમ કે અત્યારે એવા મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે તેવા મોટા સમાચાર મળી રહ્યા છે। દિલ્હી મિત્રો NCRમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણ અંગે બુધવારે એટલે કે 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ મિત્રો સૂચન પણ આપ્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવાથી લઈને એવી ખાસ મિત્રો મોટી ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે ખાસ અન્ય લોકો અને ખેડૂતો માટે ખાસ સૂચન પણ આપવામાં આવી ગયું છે। અને અન્ય મિત્રો એક મોટો સંદેશ મળી રહે, કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે। એટલે ખાસ બધા મિત્રોને એવું કહેવામાં આવી રહ્યું છે કે પરાળીને તમે બાળો નહીં અને ખેતરમાં નાખો અથવા તેનું ખાતર રીતે ઉપયોગ કરી શકો છો।
તમે ખાતર રીતે ઉપયોગ કરો છો તો તમારા ખેતરમાં તે પરાળી બળતી નથી અને ખાસ તેનાથી પ્રદૂષણ થતું નથી અને ખેડૂતોને પણ કોઈ પણ પ્રોબ્લેમ આનાથી થવાની નથી મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલા પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે, કેમ કે મિત્રો જીએસટી બેઠક કરવામાં આવી હતી, પરંતુ લોકોની લાંબા સમયમાં ચાલી આવી માંગણીને ફરી એકવાર અવગણવા કરવામાં મિત્રો આવી રહી છે, કેમ કે મિત્રો અમે પેટ્રોલ અને ડીઝલ વિશે વાત કરી રહ્યા છીએ, જેના માટે તેને જીએસટીના દાયરામાં લાવવાની લાંબા સમય સુધી માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ આ વખતે ફરીથી તેલ જીએસટીના દાયરામાં બહાર રહ્યું છે। સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં કેમ નથી લાવી રહી તેના વિશે તો આપણને કોઈ જાણકારીઓ મળી રહી નથી, પરંતુ જો જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવ્યું હતો અત્યારે મિત્રો જે 5% જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં મિત્રો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મિત્રો અત્યારે ઘટાડો કરવામાં આવ્યો હોત તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। જો જીએસટીને પેટ્રોલ અને ડીઝલના દાયરામાં લાવવામાં આવે તો અત્યારે એવી સરકાર પાસે લોકો માંગણીઓ પણ કરી રહ્યા છે અને લોકોને પણ તેનાથી થોડી રાહત મળી શકે છે। તમારા મિત્રો આના વિશે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી અને રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ધમાકેદાર ઓફર મિત્રો સામે આવી ગઈ છે। જો તમે સરકારી નોકરીમાં છો અને તમારા સપનાનું ઘર બનાવવા માંગો છો તો આ સમાચાર એક સુવર્ણ તક બની ગયા છે, કેમ કે મિત્રો કેન્દ્ર સરકારે આ યોજનાનું વધુ સરળ અને આકર્ષક બનાવી દીધી છે। હવે તમારા સપનાનું ઘર પૂરું કરવા માટે મિત્રો તમને 25 લાખ સુધીની રકમ લોન મેળવી શકો છો અને જો પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો લાભ પણ બમણો મળે છે। કુલ મિત્રો 50 લાખ સુધીની આમાં લોન પણ આપવામાં આવે છે। તો જો તમારું સપનું મકાન બનાવવાનું હોય, મોટું ઘર બનાવવાનું હોય તો મિત્રો આમાં તમને 50 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવે છે। જો તમે સિંગલ છો તો તમને મિત્રો 25 લાખ અને જો પતિ પત્ની બંને છો તો તમને મિત્રો 50 લાખની ઘર બનાવવા માટે લોન આપવામાં આવે છે। અને ખાસ કરીને અત્યારે તો મિત્રો જીએસટીના દરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, તો ખાસ કરીને અત્યારે સિમેન્ટ જેવા ભાવો પણ અત્યારે ઘટ્યા છે। નરેન્દ્ર મોદીએ પણ મિત્રો એવું જણાવ્યું હતું કે ખાસ કરીને અત્યારે સિમેન્ટના ભાવમાં ઘટાડો જોવા મળવાનો છે, એટલે કે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે આ ખુશીના સમાચાર મિત્રો સામે આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો પહેલી વાત તો એ છે કે ભારતમાં વેચાતા 70% જીન્સ એકલા ગુજરાતમાં બની રહ્યા છે, એટલે કે મિત્રો ગુજરાતનો ડંકો એવી જ રીતે મિત્રો દુનિયામાં અને વિદેશમાં ખાસ કરીને કેવી રીતે વાગે છે, કેમ કે મિત્રો 70% આપણે જીન્સ પેન્ટ પહેરીએ છીએ તે ગુજરાતમાં બને છે। બજારમાં વેચાતા મિત્રો 90% સીવણ મશીનો છે તે ગુજરાતમાં ખાસ કરીને બને છે અને જે આપણે એક યોજના પણ ચલાવવામાં આવે છે સીવણ ક્લાસની બહેનો માટે ખાસ સંચારની આ યોજના ચલાવવામાં આવે છે, તેમાંથી પણ મિત્રો ખાસ કરીને આ સીવણ ક્લાસના જે મશીનો હોય છે ખાસ કરીને ગુજરાતમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, એટલે કે મિત્રો ગુજરાતમાં જ આ મશીનો બનાવવામાં આવે છે। જ્યારે મિત્રો દેશમાં 78% મીઠું એકલા ગુજરાતમાં જ બને છે। ખાસ મિત્રો આપણે આ વાત જોઈ લેવાની છે, કેમ કે મિત્રો 78% મીઠું એકલું ગુજરાત આખા વિદેશને એટલે કે ખાસ કરીને ભારતમાં તો પૂરું પાડે છે પણ વિદેશમાં પણ ટ્રાન્સપોર્ટ 78% મીઠું અહીંયાથી મળે છે, એટલે કે અહીંથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે। જ્યારે ભારતમાં 169 અજબોપતિઓ છે જેમાંથી 86 ગુજરાતના છે। ખાસ મિત્રો ગર્વની વાત તો એ જ કહેવાય કે મિત્રો 169 અબજોપતિઓમાંથી 86 ગુજરાતના કહેવામાં અત્યારે આવી રહ્યા છે। 86 લોકો ગુજરાતના અજબોપતિઓ છે અને જ્યારે દુનિયામાં 72% હીરાનું ઉત્પાદન પણ મિત્રો ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં થાય છે। તો મિત્રો આપણા માટે ગુજરાત એટલે કે ગર્વની વાત કહેવાય, કેમ કે મિત્રો આવું અનેક વસ્તુઓ છે ગુજરાતમાંથી આપણે ટ્રાન્સપોર્ટ વિદેશમાં કરતા હોઈએ છીએ, જે વિદેશમાં તેનું મોટા પાયે ઉત્પાદન થતું નથી, પરંતુ ગુજરાતમાં મિત્રો ખાસ કરીને તેનું મોટા પાયે ઉત્પાદન થતું હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજી પાસે કેટલી સંપત્તિ છે, અવારનવાર આ કિસ્સો મિત્રો આ કમેન્ટ આપણા વિડીયોના અંદર આવતી હોય છે। ખાસ કરીને બધા મિત્રોને એ જાણવું જરૂરી છે કે મોદી સાહેબ અત્યારે મોટી ગાદી ઉપર બેઠા છે, એટલે કે મિત્રો પ્રધાનમંત્રી બનીને બેઠા છે, તો તેમની આવક બધાને એવું લાગે છે કે સૌથી વધારે હશે, તેમનો પગાર પણ સૌથી ઊંચો હશે। તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીએ અને ખાસ આ ટોપિક એના માટે જ બનાવવામાં આવ્યો છે, જેમાં મોદી સરકારની આપણે કેટલી સંપત્તિ છે, તેમનો કેટલો પગાર છે, સંપૂર્ણ માહિતીઓ મેળવીએ। તો લોકો મિત્રો ઘણીવાર ધારે છે કે વડાપ્રધાનનો પગાર લાખોમાં હોય છે, પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ જ છે। સત્તાવાર દસ્તાવેજો અનુસાર
નરેન્દ્ર મોદીનો પગાર નીચે મુજબ એટલે કે ખાસ કરીને મૂળભૂત પગાર મિત્રો 50,000 પ્રતિ મહિને આપવામાં આવે છે, એટલે કે આવકારી ભથ્થું મિત્રો 3,000 પ્રતિ મહિને, દૈનિક ભથ્થું મિત્રો 62,000 પ્રતિ મહિને, મતક્ષેત્ર ભથ્થું મિત્રો 45,000 પ્રતિ મહિને આપવામાં આવે છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામા મુજબ નરેન્દ્ર મોદીએ તેમની કુલ સંપત્તિ મિત્રો 3.02 કરોડ જાહેર કરી હતી. રસપ્રદ મિત્રો વાત એ છે કે તે સમયે તેમની પાસે માત્ર મિત્રો 52,000 અને ખાસ કરીને 52,000 એટલે કે મિત્રો ખાસ કરીને 52,03,920 રૂપિયા રોકડ હતી, એટલે કે 52,290 રૂપિયા તેમના ખાતામાં હતા. એટલે કે મિત્રો આ આંકડા જણાવ્યા મુજબ અહીંયા આપણી ભૂલ પડી રહી છે, પણ 52,392 રૂપિયા ખાસ કરીને તેમના ખાતામાં રોકડ રકમ જમા કરવામાં આવેલી હતી. તેમના પાસે રોકડ રકમ કહો કે બેંક ખાતાની બેલેન્સની રકમ કહો તો 52,392 રૂપિયા હતા. અન્ય ઘણા અગ્રણીય નેતાઓની તુલનામાં તેમની સંપત્તિ ખૂબ જ મર્યાદિત માનવામાં આવે છે, એટલે કે મિત્રો આસપાસ આપણે માનીએ તો 50-55,000ની આસપાસ માનવામાં આવે છે. ખાસ કરીને તેમના ખાતામાં ત્યારે તેટલા મિત્રો રૂપિયા સાબિત થયા હતા. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર વાપરો છો તો ખાસ મિત્રો જોઈ લેજો, કેમ કે મિત્રો ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજા ફેરફારો કરવામાં આવી ગયા છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે મિત્રો KYCની પ્રક્રિયા જરૂરી રહેશે, એટલે કે મિત્રો આ સિવાય આધાર કાર્ડનો મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે અને ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે મિત્રો OTP વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે. એટલે કે મિત્રો જો તમારો નંબર બંધ થઈ ગયો હોય તો ખાસ કરીને મોબાઈલ નંબર ચાલુ કરાવી લેજો. ગેસ સિલિન્ડરની સબસિડી અંગે કોઈ પણ ફેરફાર કરી શકાય છે. 1 મહિનાની સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકવામાં આવશે. ગેસ સિલિન્ડરમાં મિત્રો સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે, જેના દ્વારા વિતરણની માહિતીઓ પણ મેળવી શકાશે. તમને મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ આ નિયમોમાં ફેરફારને લઈ એક મિત્રો તારીખ પણ જાહેર કરવામાં આવી છે, એટલે કે મિત્રો 27 માર્ચે મોટી ફેરફારની શક્યતાઓ આપણને વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે મિત્રો આવનારી 27 માર્ચ એટલે કે 2026ની 27 માર્ચ છે, તેમાં મિત્રો મોટા ફેરફારો આપણને જોવા મળી શકે છે. તો ખાસ કરીને અત્યારે આવી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પણ પરંતુ મિત્રો તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે. તો તમારા મતે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દેજો, અને ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.